હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજના વિડીયોમાં આપણે એક સ્ટ્રક્ચર જોવાના છે. તમને આવડી જાય એવું છે, બહુ જ સિમ્પલ છે. જે તમે ડે ટુ ડે કોન્વર્ઝેશન કરો છો એમાં પણ તમને બહુ યુઝફુલ થવાનું છે. કમ વોટ મે, મેં અહીંયા ગુજરાતી પણ લખ્યું છે, એની સાથે સાથે તમારે મારી સાથે સાથે તમારે પણ રિપીટ કરતા જવાનું છે. ઓકે, તો તમને વધારે ખ્યાલ આવશે. બહુ જ નાનો ટોપિક મેં આજે લીધો છે. ઓકે, ઠીક છે. કમ વોટ મેં મતલબ ચાહે કંઈ પણ થઈ જાય, હું આવું નહીં કરું, જોઈએ તો હું આવું જ કરીશ. કોઈ મને ગમે તેટલું કહે, ચાહે કંઈ પણ થઈ જાય, હું ત્યાં જઈશ, હું એને મળીશ, હું એને કોલ કરીશ, હું બહાર ખાવાનું ખાઈશ, હું પિઝા તો ખાઈશ. ઓકે, આવા જે સેન્ટેન્સીસ છે એને આપણે ફ્રેમ કરવાના છે. મેં બે સેન્ટેન્સીસ અહીંયા લખ્યા પણ છે. હવે આપણે એને ફ્રેમ કરીશું કે બહુ જ સિમ્પલ છે. આવું તમને હવે ખ્યાલ આવશે. આવું તમે ડે ટુ ડે કોન્વર્ઝેશનમાં કેટલીઓ વાર બોલો છો. તમારે મમ્મી પપ્પા સાથે કંઈ, તમારા પેરેન્ટ્સ સાથે કંઈ પણ થાય કે ના, તમે મને કંઈ પણ કહો, હું તો આવું જ કરીશ, કે હું તો આમ જ કરીશ, કે હું આમ નહીં જ કરું. તો એ આજે આપણે જોવાના છે. ઓકે, કમ વોટ મે મતલબ ચાહે કંઈ પણ થઈ જાય, અથવા તો ચાહે કંઈ પણ થાય. ચાહે કંઈ પણ થાય, હું એની સાથે નહીં બોલું કે બોલીશ નહીં. ચાહે કંઈ પણ થાય એને તમારે બેઠું મૂકી દેવાનું છે. કમ વોટ મે મૂકી દીધું. ચાહે કંઈ પણ થાય મતલબ કમ વોટ મે, હું એની સાથે બોલીશ નહીં. આ તો તમને આવડે છે, બહુ સિમ્પલ છે. આઈ વિલ નોટ talk to her or him according to gender. her કે him તમે લઈ શકો છો. ઓકે, કમ વોટ મે, ચાહે કંઈ પણ થઈ જાય, આઈ વિલ નોટ ટોક ટુ હર ઓર હિમ. ઓકે, ચાહે કંઈ પણ થઈ જાય કે ચાહે કંઈ પણ થાય, હું તેઓને આમંત્રણ નહીં આપું. ચાહે કંઈ પણ થઈ જાય મતલબ કમ વોટ મે થઈ ગયું એટલું. ચાહે કંઈ પણ થાય, હું તેઓને. આ તમારે કેવી રીતે બનાવવાનું છે, જે રીતે તમારે સેન્ટેન્સ, કોઈ પણ સેન્ટેન્સીસ હોય, તમારે કેવી રીતે ફ્રેમ કરવાના છે અકોર્ડિંગ ટુ ટેન્સીસ, કે તમે કયા ટેન્સમાં વાત કરો છો. ઠીક છે. ઓકે, કમ વોટ મે, હું તેઓને આમંત્રણ નહીં આપું. આઈ વિલ નોટ ઇન્વાઇટ ધેમ. હું તેઓને આમંત્રણ નહીં આપું. ચાહે કંઈ પણ થાય, હું તેઓને આમંત્રણ નહીં આપું. કમ વોટ મે, આઈ વિલ નોટ ઇન્વાઇટ ધેમ. હવે એક સેન્ટેન્સ તમારે બનાવવાનું છે મારી સાથે સાથે. ચાહે કંઈ પણ થાય, હું ભણીશ નહીં. ચાહે કંઈ પણ થાય, હું હોમવર્ક કરીશ નહીં. ચાહે કંઈ પણ થાય, હું અંગ્રેજીમાં વાત કરીશ નહીં. આ બધા સેન્ટેન્સીસ તમારે લેવાના છે અને તમારે જાતે બનાવવાના છે. કમ વોટ મે, આઈ વિલ નોટ કોલ હિમ ઓર હર. જે રીતનું જેન્ડર હોય એ રીતે, એ અકોર્ડિંગ તમારે સેન્ટેન્સ ફ્રેમ કરવાનું છે. આવા 5 થી 10 સેન્ટેન્સીસ તમે જાતે બનાવો અને મને પૂરો વિશ્વાસ છે કે તમે આવા ગમે તેટલા સેન્ટેન્સીસ હશે. હવે તમે જ્યારે સ્પોકન ઇંગ્લિશમાં વાત કરશો ત્યારે જરૂરથી તમે આ સ્ટ્રક્ચરનો યુઝ કરીને જ વાત કરશો કે ચાહે કંઈ પણ થઈ જાય, હું આમ નહીં કરું કે હું આમ જ કરીશ. ઓકે, ચાહે કંઈ પણ થાય, હું એને કોલ કરીશ. ચાહે કંઈ પણ થાય, હું એને કોલ કરીશ. એનું કેવી રીતે થશે? કમ વોટ મેં અહીંયા સુધીનું તો સેમ જ છે. ચાહે કંઈ પણ થાય, હું એને કોલ કરીશ. આઈ વિલ કોલ હર ઓર હિમ. એ તો મેં તમને કીધું, તમારે જેન્ડર અકોર્ડિંગ લેવાનું છે. ઓકે, આજના વિડીયોમાં એટલું જ. તમને જ્યાં પણ ખબર નથી પડી, કોમેન્ટ સેક્શનમાં તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. કે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જો તમને વિડીયો ગમ્યો હોય, કંઈ શીખવા મળ્યું હોય તો લાઈક, કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો.